મનુષ્ય માત્ર જેને આત્મા માને છે, શરીર સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, પ્રાણ, મન, બુદ્ધિ સહિતનાને આત્મા માને છે, તે વાસ્તવમાં બ્રહ્મ છે. જેને આત્મા માનો છો એ અત્યંત મર્યાદિત છે દેશ અને કાળની અંદર. અને મનુષ્યનો સ્વાભાવિક પ્રવૃત્તિ દેશની મર્યાદામાંથી છૂટવાની, કાળની મર્યાદામાંથી છૂટવાની છે, વસ્તુની મર્યાદામાંથી પણ છૂટવાની. બ્રહ્મા ત્રણેય વસ્તુની મર્યાદાથી રહિત છે. અને આપણે જોતા જઈએ છીએ કે જેમ જેમ જેને આત્મા માને એનું વિશ્લેષણ કરતા કરતા અમુક વસ્તુઓ એમાંથી કાઢી નાખવી પડે, આત્મામાંથી કાઢી અનાત્મા તરીકે જોવી પડે, જોવાની ફરજ પડી. એવું છે, જોવાની ફરજ પડી. શું ખરો ગમે એટલો દેહ રૂપાળો પણ છે કે નહીં છે વસ્તુ છે. હા, સંસારની ઉત્પત્તિ છે એટલે જ્ઞાતા અને જ્ઞેય બે વસ્તુઓ છે. જ્ઞાતા જ્ઞેયના સંબંધ વિશે મેં હજુ કશું કહ્યું નથી. એવું જ નક્કી કર્યું આપણે કે જ્ઞાતા અને જ્ઞેય બે સ્વતંત્ર સત્ય વસ્તુઓ છે. એ રીતે ચાલીએ છે અત્યારે. એ રીતે અદ્વૈત સિદ્ધિ નથી. એમાંથી એક સત્ય કાઢું, એક સત્ય, એક મિથ્યા. હમણાં તો કરો, છૂટા પાડો, પહેલા છૂટા પાડો. છૂટા પાડીને કારણ પેલા જ્ઞાતા અને જ્ઞેયમાં ભેળવી બધી મુશ્કેલીઓ થઈ છે. તો પેલા જ્ઞેયને અલગ કરો, ભાઈ અલગ કરો. પછી જ્ઞેયની સ્થિતિ શું છે જાણીશું. જ્ઞેય ખરેખર સત્ય છે. જેમ કે કેળું ખાઓ તમે તો કેળાની અંદરની વસ્તુ છે એ સત્ય છે અને છાલ એટલી સત્ય છે. ઇનફેક્ટ છાલ વધુ સત્ય છે. હા, કે પેલો ટક 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 કરતો કરતો કેળો આપણો આજકાલનો એક કડીવાળો ખાતો ખાતો જાય રસ્તામાં જ નાખ્યા અને ગયો દુકાનમાં કેળું ખાઈ પાછો આવ્યો. બે થેલા ભરી વસ્તુ બધી લઈ આવ્યો ને એના પર પાક મૂક્યો અને જે લપસ્યો તે અંદરનું કેળું બહાર આવ્યું. છાલ વધુ સત્ય છે. એની છાલ નિકાલો. એવું નથી. એનીવે આપણે એટલે પહોંચ્યા કે દેશ અને કાળ બંનેથી અપરિચ્છિન્ન છું. દેશમાં પરિચ્છિન્ન નથી એનું નામ જ નિરાકાર. આકાર એટલે દેશમાં પરિચ્છિન્ન, નિરાકાર એટલે દેશમાં અપરિચ્છિન્ન. કાળથી પરિચ્છિન્ન નથી. કાળથી પરિચ્છિન્ન નામ મૃત્યુ. કાળથી પરિચ્છિન્ન નામ મૃત્યુ, બીજું શું? હા, આ કાળે આ તારીખે નામ આ સમયે જન્મ્યો ને આ તારીખે આ સમયે નહીં હોય એ કોઈ ના કહી શકે, પણ ખબર તો છે એક દિન તો જાના હે. આ કે છે કાળથી પરિચ્છિન્ન તું નથી. કાળથી પરિચ્છિન્ન નથી અર્થાત કાળ તારા પર અસર ઉત્પન્ન કરી શકતું નથી. જે જ્યારે મર્યાદિત કરે એ બતાવે છે કે વસ્તુ એના પર અસર ઉત્પન્ન કરે છે. કાળથી પરિચ્છિન્ન તું નથી, કાળથી મર્યાદિત તું નથી, કાળની અસરથી તું મુક્ત છે. વિમૃત્યુ મૃત્યુથી રહિત છું, નિત્ય છું. અને હવે વસ્તુ માટે જરા જુદી રીતે પહેલા એક આ જે વસ્તુ નક્કી કરી અવકાશમાં જે અપરિચ્છિન્ન છું, કાળમાં અને દેશમાં અપરિચ્છિન્ન છું, એના વિશે થોડીક વધારે વાત. જગતમાં બધી જ વસ્તુઓ અવકાશમાં છે. ચંદ્ર અવકાશમાં છે, નક્ષત્ર અવકાશમાં છે, પૃથ્વી અવકાશમાં છે, વૃક્ષ અવકાશમાં છે, બધું અવકાશમાં. અને એટલે અવકાશ અને જે તે વસ્તુ
વચ્ચે શું અંતર છે? વૃક્ષ અને અવકાશ એની વચ્ચે શું અંતર છે? ખ્યાલ આવે છે? નક્ષત્ર અવકાશમાં છે, અવકાશ અને નક્ષત્ર વચ્ચે કોઈ અંતર નથી. ચંદ્ર અવકાશમાં છે, અવકાશ અને ચંદ્ર વચ્ચે અંતર નથી. એ અવકાશ ચૈતન્યમાં છે. અવકાશ છે, ચૈતન્ય છે. અવકાશ નથી, ચૈતન્ય નથી. અર્થાત અવકાશને અસ્તિત્વ પ્રદાન કરનાર ચૈતન્ય છે. અવકાશ છે આટલા બે શબ્દો બોલવા માટે ચૈતન્યની જરૂર છે. આટલું જાણવા માટે બોલવાનું નહીં. અવકાશ છે, અવકાશનું અસ્તિત્વ માત્ર ચૈતન્ય આધારિત છે. અર્થાત અવકાશ ચૈતન્યની અંદર છે. જે જેને અસ્તિત્વ પ્રદાન કરે એનાથી જુદું ન હોય. જ્યારે મેં આવું કહ્યું અવકાશ ચૈતન્યમાં છે, આ ચૈતન્ય આ અવકાશ જુદું છે કે નહીં? આમ જુદા છે ને? આવી રીતનું તમારી પાસે એક જ વસ્તુ હોય છે. ઘડો માટીમાં છે, બસ. ઘડો માટીમાં છે. ઘડાનું કણે કણ નું અસ્તિત્વ માટીને જ આભારી છે. માટી જ છે એ હમણાં ભાગ માટીને આભારી છે. બરાબર છે? ઘડો છે, માટી છે. ઘડો નથી, માટી નથી. અવકાશ છે, ચૈતન્ય છે. અવકાશ નથી, ચૈતન્ય નથી. અરે છે. આ સંબંધ છે જ્ઞાતા અને જ્ઞેયનો. નહીં કે આધાર આધે. આ આધાર આધે. અવકાશ આ ચૈતન્ય હું અને અવકાશ મારી અંદર રમણ કર. આવું અવકાશનો કણે કણ ચૈતન્ય છે. ચૈતન્યનું કારણ છે. સમગ્ર અવકાશનું અસ્તિત્વ ચૈતન્ય. ઘડાનું સંપૂર્ણ અસ્તિત્વ ઘડો છે, માટી છે. ઘડો નથી. આ સંબંધને સત્ય મિથ્યા સંબંધ કહેવામાં આવે છે. જ્ઞેય અને જ્ઞાતા વચ્ચેનો સંબંધ આવો છે. અધિષ્ઠાન અધ્યારોપનો સંબંધ છે, નહીં કે આધારાધીન સંબંધ. માટી અધિષ્ઠાન છે, ઘડો અધ્યારોપ છે. બહુ જરૂરી છે, કારણ કે ઓમકારની અંદર આ વસ્તુનો બહુ અધ્યારોપ, અકાર ઉકાર મકારનો અધ્યારોપ છે. સત્ય મિથ્યાનો સંબંધ છે. જ્ઞાતા અને જ્ઞેય સ્વતંત્ર વસ્તુ નથી. જ્ઞાતા સૂર્ય જેવો અને જ્ઞેય આ જગત જેવું. આ સૂર્યના પ્રકાશથી જે જગત પ્રકાશે છે, આત્મા પ્રકાશથી જગત પ્રકાશી રહ્યું છે. ના, કોઈ કિરણો નીકળતા નથી. જ્ઞાન પ્રકાશની અંદર, જ્ઞાનની અંદર જ વસ્તુનું અસ્તિત્વ છે. એ જ્ઞાનને કારણે જ વસ્તુ ભાસી રહી છે. જે કંઈ છે એ જ છે, આને કારણે છે. ખ્યાલ આવ્યો? नाम रूप मिथ्या है, नाम रूप मिथ्या, ये ऐसा ही मिथ्या ऐसा है. ज्ञेय मिथ्या છે, એનો અધ્યારોપ છે, એનું અધિષ્ઠાન માટી સત્ય છે. જ્ઞેયનું અસ્તિત્વ જ્ઞાતાને આભારી છે. દ્રશ્યનું અસ્તિત્વ દ્રષ્ટાને આભારી છે. જળનું અસ્તિત્વ ચેતનને આભારી છે.
કરતા માટી, ઘડા કરતા માટી વધુ વ્યાપક હોય કે ના હોય? આના રૂપે તો છે જ છે, માટી અન્ય રૂપે છે, કુંડા રૂપે, અનેક રૂપે. અવકાશ છે, ચૈતન્ય છે. અવકાશ મિથ્યા છે, મારે કારણે નું અસ્તિત્વ છે, મારે કારણે ભાસે છે. સ્વાભાવિક રીતે એ અવકાશ કરતા પણ ચૈતન્ય વધુ વ્યાપક છે. અધિષ્ઠાન વ્યાપક હોય, અધ્યારોપ પરિચ્છિન્ન, મર્યાદિત, એક નામ રૂપ. અવકાશ એક નામ રૂપ. અને આ રીતે સત્ય મિથ્યાના સંબંધ દ્વારા ચૈતન્ય સર્વવ્યાપી થાય છે. અવકાશની અંદર સમગ્ર બ્રહ્માંડ, એ અવકાશ જ ચૈતન્યની અંદર છે, અને સમગ્ર બ્રહ્માંડ ચૈતન્યમાં છે. એટલે કઈ રીતે સ્વામીજી? પરંપરાએ મારી અંદર અવકાશ, અવકાશની અંદર પેલું, ક્યાં વાત હે? સીધું જ ચંદ્ર ચૈતન્યમાં છે. કેમ? ચંદ્રનું મને જ્ઞાન છે, ચંદ્રનું અસ્તિત્વ મને આભારી છે. તમે અને ચૈતન્યમાં રહેલો ચંદ્ર, શું અંતર છે? તમે એટલે હું અને ચૈતન્યમાં રહેલો ચંદ્ર, શું અંતર છે? કોઈ અંતર નથી. ચૈતન્ય એટલે હું અને ચૈતન્યમાં રહેલા ચંદ્ર વચ્ચે કોઈ અંતર જ નથી. એટલે સીધે સીધું સમગ્ર બ્રહ્માંડના પદાર્થો, તમે કોઈ પણ અંતર શોધવાનો પ્રયત્ન કરશો, એ અવકાશની અંદર હશે. એ અવકાશ જ ચૈતન્યમાં હોવાને કારણે સમગ્ર બ્રહ્માંડ સીધું જ ચૈતન્યમાં છે એમ કહેવામાં પણ કંઈ વાંધો નથી. બ્રહ્માંડ ચૈતન્યમાં, અરે અવકાશ, અવકાશ ચૈતન્ય, ક્યાં વાત હે? બ્રહ્માંડના પ્રત્યેક પદાર્થો ચૈતન્યમાં છે. અવકાશ અને અવકાશમાં રહેલા સમગ્ર પદાર્થો, ચંદ્ર, સૂર્ય, તારાઓ, બધી જ વસ્તુ. અવકાશ સર્વવ્યાપી નથી. અવકાશને પણ જે વ્યાપ્ત કરીને રહેલું એનું અધિષ્ઠાન, એ બધું વ્યાપક છે, સર્વવ્યાપી પરમાત્મા છે. એ પણ બ્રહ્મ શબ્દ મૂળ ચૈતન્ય સર્વવ્યાપી છે. જુઓ, આ સ્થૂળ શરીર અવકાશમાં છે કે નહીં? છે. હવે આપણે નક્કી કરવાનું છે મારો વ્યાપ કેટલો, હુંનો વ્યાપ. અત્યાર સુધી તો શું છે કે હું આની અંદર, હું આની પ્રત્યેગાત્મા, પ્રત્યેગાત્મા બતાવે એટલે આની અંદર બતાવે, અંદર બેઠા હું આની અંદર છું એમ. એક વસ્તુમાં મર્યાદિત છું, પરિચ્છિન્ન છું. વાસ્તવમાં નક્કી થઈ ગયો અપરિચ્છિન્ન છું. એટલે આ એક શરીર પૂરતો મર્યાદિત નથી, છતાં પણ જુદી રીતે જોઈએ. સ્થૂળ શરીર અવકાશમાં છે કે નહીં? છે, અવકાશમાં છે. અને આ અવકાશ ચૈતન્યમાં અવકાશ છે, અવકાશમાં આ સ્થૂળ શરીર છે. એક સ્થૂળ શરીર નહીં, આ સ્થૂળ શરીર, આ સ્થૂળ શરીર, આ સ્થૂળ શરીર, બધા અવકાશમાં જ છે. અને એ અવકાશ ચૈતન્યમાં છે. એનો અર્થ એવો થયો કે ચૈતન્ય કે હું એક શરીર તો મર્યાદિત નથી, સર્વ શરીરોને વ્યાપીને રહ્યો છે. જેવું હોય તો એક વસ્તુ, શરીર એક વસ્તુ, એ પૂરતો પરિચ્છિન્ન નથી, સર્વ વસ્તુઓની અંદર વ્યાપ્ત થઈને રહ્યું છે. અંદર અને બહાર, બહાર અવકાશ, શરીરની અંદર ગણો જે હોય, સર્વત્ર જે પણ વસ્તુ જેવું પણ અસ્તિત્વ ધરાવે છે એને વ્યાપ્ત કરીને રહેલો, અધિષ્ઠાન રૂપે રહેલો સમગ્ર જ્ઞેય વસ્તુ. એટલે હું ક્યાં છું? હવે લોકેશન નાખો છો, દેશની દ્રષ્ટિએ પરિચ્છિન્ન કહો તોય ના છે. દેશની દ્રષ્ટિએ પરિચ્છિન્ન કહો એટલે તમારું લોકેશન થયું જ નહીં. હું અહીંયા છું તો દેશમાં મર્યાદિત થઈ ગયો, બરાબર? હું આ કાળે છું તો મર્યાદિત થઈ ગયો, કાળથી મર્યાદિત. આ દેશમાં છું, અહીંયા છું, આ વસ્તુમાં છું, મર્યાદિત થઈ ગયો. આ શરીર અવકાશમાં, આ શરીર અવકાશમાં, આ શરીર અવકાશમાં, અવકાશ ચૈતન્યમાં. અને અવકાશ સ્વામી પણ શરીરની બહારના ભાગમાં અવકાશ, ક્યાં? अंदर में बहुत आकाश है, इधर से लेके नीचे अवकाश अंदर बाहर व्याप्त है. ये अवकाश ने व्यापी न रहेलो છે, સમગ્ર શરીર વ્યાપી ન રહેલો છે.
પરંપરાથી બતાવ્યું સીધે સીધું. અને હું એક શરીરમાં એક વસ્તુમાં મર્યાદિત નથી. હું માત્ર દેવદત્ત નથી, બધા દેવદત્તોમાં વ્યાપીને રહ્યો છું. એટલે હવે આ વસ્તુને જુઓ, અંદર બુદ્ધિમાં જોવાનો પ્રયત્ન નહીં કરવાનો કે હું પેલામાં છું કે એવું નહીં. એ જ્ઞેય બની જાય. હું પેલામાં છું કે નહીં એટલે પેલા જરાક સેટ ખોદીને જુએ. અસ્તિત્વ માત્ર. હૃદયમ અસ્તિ ચૈતન્ય અસ્તિ. આવું હૃદયમ અસ્તિ અહમ અસ્મિ. મનઃ અસ્તિ અહમ અસ્મિ. મનઃ ભાતિ અહમ ભામિ. આ બધા હોય કે ના હોય, હું છું સર્વવ્યાપી, હું રહેલો છું. ઘડો હોય કે ના હોય, માટી જરૂર છે. કોઈ રૂપ ધારણ કરે કે ના કરે, સર્વનામ વસ્તુ સર્વનામ રૂપની અંદર વ્યાપીને હું રહેલો છું. સર્વવ્યાપી હું છું. દેશનું મને ભાન નથી. મને દેશનું ભાન છે. કાળને મારું ભાન નથી, મને કાળનું ભાન છે. જ્ઞાન, ભાન એટલે જ્ઞાન, સમાનતા. આ રીતે સગળા બધા તત્વો અસ્તિત્વ ધરાવે છે, કારણ કે હું અસ્તિત્વ સ્વરૂપ છું. બધા પદાર્થો અસ્તિત્વ ધરાવે છે, કારણ છે, કારણ કે એમ કેવું પડેલું છે. ઘડો છે કારણ કે, કુંડું છે કારણ કે, ગલ્લો છે કારણ કે, હાથી છે કારણ કે, રમકડા, ઘોડો છે કારણ કે, અધિષ્ઠાન સમગ્ર બ્રહ્મમય જગતને વ્યાપ્ત કરીને રહેલું છે. કેવી રીતે વ્યાપ્ત? એનાથી ભિન્ન એનું અસ્તિત્વ જ નથી. અધિષ્ઠાનથી અન્ય એનું અસ્તિત્વ જ નથી. બરાબર છે? હા, એ તો તમે કહો, તમે ઘડો તમે લઈ લો, માટીમાં નાખી દો, એટલે અત્યારો પીએ છીએ. માટે અત્યારો પીએ છે. માટી અધિષ્ઠાન છે, ઘડો અધ્યારો છે. માટી સત્ય છે, ઘડો મિથ્યા છે. આ રીતે સર્વ શરીરોમાં વ્યાપીને હું જ રહ્યો છું. હવે કેટલા હું બન્યા? હવે આપણે શરૂ કરીએ, પાછું શરૂ કરેલું કેટલા દ્રષ્ટા, 150 દ્રષ્ટા ફરાણા. બધા અહમ 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 અહમ. કેટલા હું? आगे सब अद्वैत पर आगे. देह नानास्ति किंचन, देह नानास्ति किंचन. लेश मात्र पर नाना होना. कोश ने कोशની અંદર પણ જે ગણો તે તમે કોશનું પેલું શું ન્યુક્લિયસની અંદર રહેલા ડીએનએ એના અણુઓ સર્વ અસ્થિ 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 ભાતિ 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 ભાતિ. આ સર્વવ્યાપી એટલે જેનાથી અન્ય એનું કશાનું અસ્તિત્વ જ નહીં, એ સર્વવ્યાપી. ઇનફેક્ટ આકાશ સર્વવ્યાપી નથી. એ તો ભાષ્યકારે ત્યાં તૈત્રીયમાં બહુ સરસ કહી દીધું. આકાશથી અન્ય મહાભૂતો છે. જો આકાશ સર્વવ્યાપી હોય, બાકીના 4 મહાભૂતો કયા? જેને તમે આકાશથી જુદા પાડો છો, અર્થાત ત્યાં આકાશ નથી, વસ્તુ પરિચ્છેદ છે. જે આકાશ છે તે અગ્નિ નથી, જે આકાશ છે તે પૃથ્વી નથી. ગમે એવો વ્યાપીને રહેલો હોય, પણ એના કરતા બીજા 4 તો છે જ. સર્વવ્યાપી તો નથી. બધા મહાભૂતોની અંદર રહેલું અસ્તિત્વ માત્ર ચૈતન્યને આભારી છે. એનો અર્થ એવો થયો કે ચૈતન્યનું અસ્તિત્વ અન્યના આભારી નથી. એનો અર્થ એવો થયો કે ચૈતન્ય અસ્તિત્વ સ્વરૂપ છે. સત્યમ બ્રહ્મ, સત અસ્તિ ઇતિ સત. જ્ઞાન સ્વરૂપ છે. ચિત્ત જ્ઞાનમ પરિચ્છિન્ન છે. પણ બધી વસ્તુઓ
ચૈતન્યમાં તો લાગતી નથી. ઘણી વસ્તુઓ ચૈતન્યની બહાર લાગે છે. ગમે વસ્તુની કલ્પના કરો એ ચૈતન્યમાં છે. તમારું સ્મરણ ચૈતન્ય, તમારું જ્ઞાન ચૈતન્ય, તમારી વાસનાઓ ચૈતન્ય, મારી વાસનાઓ ચૈતન્યમાં, મારું સ્મરણ ચૈતન્યમાં, બધું ચૈતન્ય. પણ આ એવું લાગે છે બધું વસ્તુ ચૈતન્યમાં નથી. એ તારા મનની બહાર છે, ચૈતન્યની બહાર નથી. બધી વસ્તુ મનમાં નથી. સારું જ નથી. પણ બે ચાર વસ્તુ જો બધા ભેગી થઈ જાય તો રાત્રે ઊંઘ નથી આવતી, એક્સિડન્ટ થઈ જાય છે. બે ચાર વસ્તુ વધી જાય, આપણે વસ્તુઓ ઓછી કરીએ, ઊંઘવા માટે વસ્તુઓ ઓછી કરીએ. उसको निकालो, पुत्र वधु को निकालो, उसको निकालो, उसको निकालो, उसको निकालो. જ્યાં સુધી બધા વચ્ચે બધા અંદર ફર્યા કરે ત્યાં સુધી મનમાં છે, મનમાં નથી. જરૂર ચૈતન્યની બહાર કશું નથી. મનમાં નથી, અન્યત્ર છે એવું કહેવા માટે ચૈતન્યની જરૂર છે. ચૈતન્યની બહાર કશું જ નથી. સમગ્ર અવકાશ આવી ગયું, બધું આવી ગયું. છે કે નથી, મનમાં છે કે મનમાં નથી, અહીંયા છે કે ત્યાં છે, અહીંયા નથી કે ત્યાં નથી, કંઈ પણ કહેવા માટે ચૈતન્ય જ જોઈશે. એ ચૈતન્યનો બહાર કોઈ નહીં કરી શકે. ચૈતન્ય બહાર કરી શકશે. એ તો જુદી જુદી અવસ્થાઓ છે. સ્થૂળ પ્રપંચનો બહાર કર્યો સ્વપ્નાવસ્થામાં, એ વાસનાઓ અને સ્વપ્ન જગતનો બહાર કરી દીધો, દેશ કાળ સહિત બધી વસ્તુનો બહાર કરી દીધો. એ ચૈતન્ય અબાધિત છે, સત્યમ. જે અસ્તિત્વ સ્વરૂપ હોય એનો ક્યારેય બાદ ન થાય. સત્યમ જ્ઞાન અપરિચ્છિન્ન છે. મનમાં છે, મનમાં નથી. પણ ઉદાહરણ તરીકે દાખલા તરીકે આ એક હોલ, હોલની અંદર વ્યક્તિઓ છે, અમુક વ્યક્તિઓ હોલની બહાર છે. શેના આધારે કહ્યું? દિવાલોને અવકાશની દ્રષ્ટિ. આખો હોલ બધું અંદર જ છે. અવકાશની દ્રષ્ટિએ હોલની અંદર કે હોલની બહારની બધી વસ્તુઓ અને આ દિવાલો બધું અવકાશમાં છે. એવી રીતે મનમાં રહેલી કે મનની બહાર, મન દિવાલ સમાન ગણી ટેમ્પરરી. મનની અંદર રહેલી કે મનની બહાર રહેલી બધી વસ્તુઓ પેલા અવકાશ સમાન ચૈતન્યની અંદર છે. બરાબર? આવું ચૈતન્ય અપરિચ્છિન્ન, દેશ કાળ વસ્તુથી અપરિચ્છિન્ન ચૈતન્ય જે છે એને બ્રહ્મ કહેવામાં આવે છે. આત્મા પરમ બ્રહ્મ છે. કેમ તમે આ શબ્દ ક્યાંથી લાવ્યા? પાછો અમને બહુ અઘરો પડે છે. સમજ, આ બધી વસ્તુનો ઉચ્ચાર અઘરા પડે છે. સંસ્કૃત બહુ બ્રહ્મને ભ્રમ કરે છે. आत्मा ब्रह्म है, सही में ब्रह्म है वो, ये आत्मा तो ब्रह्म ही है. ब्रह्म बृहत्वात् ब्रह्म, बृहद्वृद्धौ वृद्धि माने छोटू तो इतना बड़ा हुआ, इतना बड़ा મોટું થયું. મોટું આવ્યું એટલે પછી પાછળ જોડો મોટો પર્વત, મોટો ઉત્તર, મોટો ચોખાનો દાણો, મોટો શબ્દ એક, ડાયમેન્શન જુદું. વિશેષણ તરીકે વાપર્યું ત્યારે ડાયમેન્શન પરિમાણ બદલાઈ ગયું, ડાયમેન્શન વાળો થઈ ગયો. નાનો મોટો જેવું વિશેષ છે. મોટો પર્વત જુદી કલ્પના, મોટો ઉંદર જુદી કલ્પના, મોટો ચોખાનો દાણો જુદી કલ્પના. જો વિશેષ્ય સાથે રાખશો તો એ પરિમાણ વાળો જ થશે. દેશમાં પરિચ્છિન્ન નહીં બને. દેશમાં પરિચ્છિન્ન એટલે શું? પરિમાણ રહિત. માટે વિશેષ્ય को ड्रॉप करो, विशेषण को भी ड्रॉप करो. बस हमें एक नाउन बना लीजिए, बृहत्ता समथिंग, जो है ब्रह्म. तो ब्रह्म મોટું કશા સાથે જોડાયું નથી, માટે પરિમાણથી રહિત છે.
કશા સાથે જોડશો તો પરિમાણ થશે. જોડવું નથી, કારણ કે મેં નક્કી કરી લીધું કે દેશથી અપરિચ્છિન્ન છે માટે કશા સાથે નથી જોડવું. પરિમાણ રહિત રાખવા માટે, અનંત રાખવા માટે, અપરિચ્છિન્ન રાખવા માટે સૌથી મોટું જેની અંદર બધી જ વસ્તુઓનો સમાવેશ થઈ હોય છે. કેવી રીતે? એક ગ્રાઉન્ડની અંદર અનેક સર્કસના પ્રાણીઓ અને માણસોનો સમાવેશ થઈ જાય, એવી રીતે ના. એવું મોટું કે જેની અંદર પ્રત્યેક નામરૂપનું અસ્તિત્વને ભાસવાપણું પણ એને કારણે છે. બરાબર? પ્રત્યેક નામરૂપનું અસ્તિત્વ ભાસવાપણું એને કારણે છે. આ રીતે આત્મા પરમ બ્રહ્મ છે. આ વસ્તુનો નિર્દેશ હવે યમરાજા શરૂ કરે છે. બ્રહ્મવિદ્યાનો પ્રારંભ કરે છે. એમાં સર્વપ્રથમ અહીંયા ઓમકારની વાત કરે છે. સર્વે વેદાઃ યત્પદમામનન્તિ તપાંસી સર્વાણિ ચ યત્વદન્તિ યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરन्ति તત્તે પદં સંગ્रहेण બ્રવીમि ઓમિત્યેતત. સર્વે વેદાઃ યત્પદં આમનન્તિ. બધા વેદો જે પદનું પ્રતિપાદન કરી રહ્યા છે. તપાંસી સર્વાણિ ચેત વદન્તિ. બધા તપ જેનું કથન કરી રહ્યા છે. તપ કોઈ દિવસ કથન ન કરી શકે, જોઈશું આપણે શું કહે છે. અને યદિચ્છન્ત, અને જે પદની ઈચ્છા રાખીને બ્રહ્મચર્યં ચરન્તિ, આ સાધકો બ્રહ્મચર્યનું પાલન કરે છે. તે પદમ, તે પદ છે હું તને, તે તુભ્યમ તને સંગ્रहेણ બ્રવીમિ, તમ બ્રવીમિ તને હું કહું છું, સંક્ષિપ્તમાં કહું છું. કયું પદ છે? ઓમિત્યેતત. આ ઓમકાર એ પદ છે એમ કે છે. આ ઓમકાર જે છે એને પ્રણવ પણ કહે છે અને એને બ્રહ્મનો વાચક કહેવામાં આવે છે. વાચક અને વાચ્યનો સંબંધ જાણવા જેવો છે. વાચક એટલે નામ, અને એ નામથી જેનું સ્ફુરણ થાય એને વાચ્ય કહેવાય. ઘડો એવું બોલતાની સાથે તમારા મનમાં એક આકાર સ્ફુર્યો, એટલે ઘડો જે શબ્દ છે એને વાચક કહેવાય. તમારા મનમાં અર્થ સ્ફુર્યો અથવા અહીંયા જે છે એને, આ વસ્તુને શું કહેવાય? એનો વાચ્ય કહેવાય. વાચક અને વાચ્ય. એવી રીતે આ ઓમકાર જે છે એ વાચક છે, અને વાચ્ય જે છે એનાથી સ્ફુરિત થતો અર્થ જે છે એ પરમ બ્રહ્મ છે, જેની આપણે અત્યાર સુધી ચર્ચા કરી. કઈ રીતે એ વસ્તુ હવે વિસ્તાર કરીશું. એટલે આ વેદોની અંદર ઓમકારનું પ્રતિપાદન નથી. બધા વેદો માત્ર પરમાત્માનું પ્રતિપાદન કરી રહ્યા છે. સર્વૈઃ વેદૈઃ અહમેવ વેદ્યઃ ભગવાન કહે છે. બધા વેદ દ્વારા જાણવા યોગ્ય વસ્તુ હું જ છું. અર્થાત જ્યારે કહી રહ્યા છે સર્વે વેદાઃ યત્પદં આમનન્તિ, બધા વેદો આ ઓમકારનું પ્રતિપાદન કરે છે, ત્યારે આપણે ઓમકાર એ વાચક નહીં, પરંતુ ઓમકારથી જે સ્ફુરિત થતો વાચ્ય પરમ બ્રહ્મ એનું વેદો પ્રતિપાદન કરી રહ્યા છે એવું સમજવા. નહીં તો શું થાય છે કે આમાંથી એક ફિલોસોફી જન્મેલી છે. ઓમ એ શબ્દ છે ધ્વનિ, અને શરૂ થયું સૃષ્ટિનો ઉદ્ભવ થયો એ પહેલા ઓમ અથવા ઓમકારથી શરૂઆત થઈ. એટલે ઘણા લોકો એવું કહ્યું કે આ સમગ્ર જગત જે છે એ વાઇબ્રેશન, વસ્તુ બહુ આમ દેખાય સાયન્ટિફિક છે. આ સમગ્ર જગત જે છે એ બધા આવા તરંગો છે, અને તરંગોની ઉત્પત્તિ બધી પહેલા પ્રાઇમરી સાઉન્ડ ઓમ, એમાંથી જ આ સમગ્ર જગતની ઉત્પત્તિ થઈ. કારણ કે બ્રહ્માજી પ્રથમ ઓમ અથવા બોલ્યા, ત્યાર પછી જગતનું સર્જન થયું. અર્થાત આ સમગ્ર જગત બધું તરંગમય છે. એવો અહીંયા અર્થ નથી. કહેવાનો આશય છે ઓમકાર ઓમ ઇતિ ઇદગમ સર્વમ એવું કહેવામાં આવ્યું છે.
ત્યારે ઓમકારથી સ્ફુરિત થતો પરમ બ્રહ્મ આ સર્વ છે એવો અર્થ કરવાનો, નહીં કે ઓમકાર આ સર્વ છે. ખ્યાલ આવે? ઓમકાર વાચક શબ્દ નહીં, પરંતુ એનાથી સ્ફુરિત થતો અર્થ કે વાચ્ય પરમ બ્રહ્મ એ આ સર્વ છે એવું જાણવા. કઈ રીતે એવું જોઈએ છે? એટલે ઓમકાર દ્વારા બે વસ્તુનો નિર્દેશ થાય છે. એક વસ્તુ છે કે ઓમથી જે વસ્તુ સમજવાની છે વાચ્ય રૂપમાં એ પરમ બ્રહ્મ છે એક, અથવા તો ઓમકાર એ પ્રતીક છે શેના માટે? ઉપાસના માટે. ઓમકાર પ્રતીક છે, એને પ્રતીકોપાસના કહેવામાં આવે છે. એટલે ઓમકારથી ક્યાં તો તમે સીધું પરમ બ્રહ્મના જ્ઞાન માટે સાધક બને ઓમ શબ્દ વાચક, અથવા તો ઓમને પ્રતીક માનીને ઉપાસના ઈશ્વરની કરી શકાય. આમ બે પ્રકારના અર્થ સ્ફુરિત થાય છે. ઓમ ઇતિ ઇદગુમ સર્વમ. એટલે ઓમકારે બ્રહ્મ બુદ્ધિમ કુર્યાત. બસ બ્રહ્મ બુદ્ધિ એટલે સગુણ બ્રહ્મ ઈશ્વર બુદ્ધિ કુર્યાત. આ ઉપાસના જે છે અતસ્મિન તદ બુદ્ધિ, જે ધ્યાન નથી એવી બુદ્ધિ, એના ઉપાસના. એટલે આ ફૂલ છે એ જ્ઞાન છે, પરંતુ આ પ્રેમનું પ્રતીક છે. પ્રેમના રૂપમાં આનું ધ્યાન કરો તો ઉપાસના છે. ખરેખર વાસ્તવમાં પ્રેમ નથી, પરંતુ એને પ્રતીક બનાવીને પ્રેમનું ધ્યાન કરો. અતસ્મિન તદ્બુદ્ધિ, જે ધ્યાન નથી એવી વસ્તુની ભાવના કરો. ફૂલ છે એવું કહેશો તો જ્ઞાન થઈ ગયું, આ પ્રેમ છે એવું કહેશો તો ધ્યાન થઈ ગયું. કેમ? વાસ્તવમાં નથી, પરંતુ એને પ્રતીક બનાવ્યું પ્રેમનું, અને પછી ધ્યાન કર્યું. એવી રીતે ભગવાન દક્ષિણામૂર્તિ પ્રતીક, એક રૂપ, ચાલો એક રૂપ, એના પર ઈશ્વરનો આરોપ. કેમ તમે આરોપ છે? ઈશ્વર છે, એ ઈશ્વર એક રૂપ છે. આ બધા નામ રૂપ છે, ઈશ્વર છે, પરંતુ તમે એક જ રૂપની અંદર બધા રૂપ જોવાનો પ્રયત્ન કરો છો. એ એક રૂપની અંદર બધા રૂપનું ધ્યાન કરો છો, ઈશ્વરનું ધ્યાન કરો છો, જે વાસ્તવિકતા નથી. એ પણ ઈશ્વર છે અને આ પણ ઈશ્વર છે. દક્ષિણામૂર્તિનો એક ફોટો હોય, એ પણ ઈશ્વર, આ પણ ઈશ્વર, આ પણ ઈશ્વર, બધા નામ રૂપ ઈશ્વર. પરંતુ દક્ષિણામૂર્તિના ફોટામાં જ અતસ્મિન તદ્બુદ્ધિ, માત્ર એક રૂપ એ ઈશ્વરનું રૂપ નથી, બધા રૂપો ઈશ્વર હોવા છતાં પણ એ રૂપની અંદર બધા રૂપોનો અધ્યારોપ. કેમ તે રૂપમાં જ કરો છો? મને ઈશ્વર ધ્યાન થતું હોય તો કરો, ક્યાં કરો? હા, ખરેખર. અને કરતા ઋષિઓ બધા આ જગત એમની વૈદિક ઉપાસનાઓની અંદર જુઓ તો કુદરતી તત્વો પર ઉપાસનાઓ થયેલી છે. આ મૂર્તિ આ બધી વસ્તુ પછી આવી, કારણ કે સીધો પછી ઈશ્વરની ઉપાસના કરવાનું બહુ અઘરું થઈ ગયું. અત્યારે વૈદિક ઉપાસનાઓ વર્ણન આવે છે તો આપણને બહુ કે આપણને લાગતું વળગતું એવું અઘરું પડે છે. હા, સૂર્યમાં આપણને એમ કેવું પણ એક આવું રૂપ આપી દીધું હોય જેમાં કંઈક ઈશ્વર જોવાનું. એટલા માટે જુઓ વિભૂતિઓ બધા નામરૂપ ઈશ્વર હોવા છતાં ભગવાન કે આટલા નામરૂપમાં તું મને જો, કારણ કે એમાં ભગવાનની કંઈક વિશેષ અભિવ્યક્તિ, એવી અભિવ્યક્તિ થાય છે કે જ્યાં તમને ઈશ્વર દર્શન કરવા સરળ પડે. માટે આ ઉપાસના છે, વાસ્તવિકતા નથી. વાસ્તવિકતા એ છે કે આ માટી છે, આ વાસ્તવિકતા આ બ્રહ્મ છે, આ ઈશ્વર છે, એક નામ, એ જુદી વસ્તુ છે. એની એક નામ કેમ? શા માટે દક્ષિણામૂર્તિ? દક્ષિણામૂર્તિનો જે દેહ છે એ પૃથ્વી તત્વ છે. દક્ષિણામૂર્તિમાંથી પ્રગટ થાય છે ગંગાજી, જળ તત્વ. ભગવાને પોતાની જટાઓ બાંધી દીધી છે, વાયુનું પ્રતીક છે. એક હાથમાં ડમરું, આકાશનું પ્રતીક છે. એક હાથમાં મશાલ, અગ્નિનું પ્રતીક છે. ભગવાનના ઉપરના જટાઓમાં સૂર્ય અને ચંદ્ર. આમ પંચમહાભૂતો, સૂર્ય, ચંદ્ર અને સનતકુમારો સામે બેઠેલા જીવો. આમ અષ્ટમૂર્તિ, જેનું વર્ણન દક્ષિણામૂર્તિમાં છે અને જેનું વર્ણન શિવૈન સ્તોત્રમાં છે. આ સમગ્ર જગત જે છે એ આવું અષ્ટમૂર્તિ છે. પંચમહાભૂત, સૂર્ય, ચંદ્ર અને જીવો, જળ અને ચેતન. સૂર્ય
ચંદ્ર અને પંચમહાભૂતો જળ, જીવો ચેતન, આ બધાનું જે પ્રતીક એક માટેમાં ઈશ્વર ધ્યાન કરવું સરળ છે. બધા રૂપોનું દર્શન કરવું જાણે સરળ છે. વાસ્તવિક રીતે પ્રત્યેક નામો ઈશ્વર છે. આવી જ રીતે ઓમકાર, ઓમકાર પણ પ્રતીક છે ઈશ્વરનું ધ્યાન કરવા માટે. અને શા માટે ઓમકાર સિલેક્ટ કર્યું? બ્રહ્માજી ઓમકાર કેમ સિલેક્ટ? ઓમકારશ્ચાત શબ્દસ્ય, એને માંગલિક કહ્યું ને. ઓમકારશ્ચાત શબ્દસ્ય દ્વાવેદો બ્રહ્મણઃ પુરા કંઠમ પિત્વા વિનિર્યાતો તસ્માત માંગલિકો. ઓમ અને અથને મંગલ શબ્દ કહેવામાં આવે, કારણ કે ત્યાર પછી ઉત્પન્ન થયેલું જગત પણ અત્યંત મંગલદાયક છે. પ્રત્યેક જીવ પર અનુગ્રહ કરનારું છે. કાલ મેં કહ્યું ને 5 સ્ટાર હોટેલ છે. ભારાઓ મા બાપ હાજર, બધું હાજર, सब आ जाओ. 5 स्टार होटल ना रूम में जाओ, सब फैसिलिटी रेडी. ईश्वर अनुग्रह છે. આ જગત તો દુઃખદાયક છે સ્વામીજી, એ અજ્ઞાનની વાત છે. જગત આટલું બધું અનુગ્રહદાયક હોવા છતાં પણ જો એને ઠેકાણે આપણે વિપરીત વસ્તુ દેખાતી હોય તો એ અજ્ઞાનની વાત છે. જગત સંસારનું કારણ છે માનતા હોય તો એ અજ્ઞાનની વાત છે. જગત ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. એવું બતાવવા માટે જ મંગલકારી છે, બતાવવા માટે જ ઓમકાર અને અથ બંને માંગલિક શબ્દો તરીકે વપરાયા છે. એવું કરી બોલીને જ ત્યાર પછી શરૂ થયું જગતની ઉત્પત્તિ, સર્જન વગેરે શરૂ થયું. હવે ઓમકારના 3 ઘટકો જે છે એ ત્રણે ત્રણ આ બ્રહ્મને જાણવા માટેના વાચક છે. ઓમ જે છે એ તો એક શબ્દ, અક્ષર, અને એની અંદર રહેલા અકાર, ઉકાર અને મકાર, એ 3 ઘટકો છે. આની ચર્ચા માંડુક્યમાં ઘણી થયેલી છે, પરંતુ આપણે આ વસ્તુને જોવાના છે. અહીંયા અકાર, ઉકાર અને મકારથી ઉપલક્ષિત થાય છે બધી ઘણી વસ્તુ. અકાર કશાકનો વાચક બને છે, ઉકાર કશાકનો વાચક બને છે, મકાર કશાકનો વાચક બને છે. ઓમ વાચક છે પરમ બ્રહ્મનો, વાચ્યનો. એમાં પણ ઓમના ઘટકો અ, ઉ, મ. પહેલા ઓમનું ઉચ્ચારણ, એના માટે અનેક મતાંતરો પ્રવર્તે છે, ઘણા ખોટા ઉચ્ચારો ચાલે છે. ઓ જે છે એ પ્લુત છે. હ્રસ્વ, દીર્ઘ, પ્લુત. હ્રસ્વમાં એક માત્રા હોય, એક માત્રા એટલે 1 યુનિટ ટાઈમ બોલવા માટે. દીર્ઘ એટલે 2, પ્લુત એટલે 3. એટલે ઓમ, 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 આવું કરેક્ટ ઉચ્ચાર છે. એના સિવાયના ઉચ્ચારો ખોટા છે. આઉ, આઉ. કેમ તો આ કહું કેમ બોલે છે? કારણ કે ઓ નથી. ઓને જુઓ શું છે અંદર, અ, ઉ અને મ. અને આઉ. આ તો પેલા કૂતરાઓ પેલો બગાસ થાય ત્યારે સવારના પોરમાં 6 વાગે કૂતરું બગાસ આઉ. ઋષિકેશની અંદર સાયરન સાયરન બગાડ્યું. ગલત. ઓ પ્લુત છે, મકાર. ઓમ, ઓમ. એમાં દીર્ઘ ઉચ્ચારણ વિદ્યાર્થીને સામે કહ્યું છે, એનું વાત પછી કરીશ. પણ આટલું છે. આર્ય સમાજીઓ આ ઉચ્ચાર કરે છે, આટલું કરું પ્લુત. ઓમ. હવે અકાર જે છે શેનો વાચક છે? સમગ્ર સ્થૂળ પ્રપંચ. સમગ્ર સ્થૂળ પ્રપંચ, આ ભૌતિક જગત જે તમે જોઈ રહ્યા છો, એનો એ સ્થૂળ પ્રપંચ અવચ્છિન્ન ચૈતન્ય. આ વસ્તુ તમને સમજાવું. ચૈતન્ય જે સર્વવ્યાપી છે, સમગ્ર સ્થૂળ પ્રપંચમાં અભિવ્યક્ત થયેલું ચૈતન્ય. સમષ્ટિ સ્થૂળ પ્રપંચ ચૈતન્ય જે છે એ અકારનો વાચ્ય છે. અકાર એને માટે વાચક છે, જેને વિરાટ કહેવામાં આવે છે. એ સ્થૂળ પ્રપંચની અંદર બ્રહ્માંડમાં રહેલી સર્વ સ્થૂળ વસ્તુઓ, જે પણ બધી જ સ્થૂળ વસ્તુઓ,
પંચમહાભૂતોના સ્થૂળીકરણથી ઉત્પન્ન થયેલી બધી જ વસ્તુઓ જેનું અસ્તિત્વ ચૈતન્યને આભારી છે, બોલાય ને મારાથી, એ ચૈતન્ય સ્થૂળ પ્રપંચ અવચ્છિન્ન, જાણે કે એ એટલા પૂરતું મર્યાદિત, અવચ્છિન્ન એટલે મર્યાદિત, સ્થૂળ પ્રપંચથી મર્યાદિત થયેલું, સ્થૂળ પ્રપંચમાં અભિવ્યક્ત થયેલું, સ્થૂળ પ્રપંચમાં અસ્થિ ભાતિ રૂપે પ્રગટ થયેલું સમગ્ર સ્થૂળ પ્રપંચની જેને વિરાટ કહેવામાં આવે છે, એ અકારનો વાચ્ય છે. અકાર એને માટે વાચક છે. વિરાટ એવો ને એવો, જેવું સમષ્ટિમાં એવું વ્યષ્ટિમાં. જાગ્રત અવસ્થાની અંદર ચૈતન્ય અભિવ્યક્ત થઈને મન બુદ્ધિ સહિત આ સ્થૂળ પ્રપંચમાં અહમ રૂપે અભિવ્યક્ત થયું. એટલે અહીંયા અહમ વગેરે, અને એ અભિવ્યક્ત થયા પછી એ જે જગતના સ્થૂળ જગતના દર્શન શ્રવણ વગેરે કરે છે એટલું જગત વ્યષ્ટિ સ્થૂળ પ્રપંચ અવચ્છિન્ન ચૈતન્ય જેને વિશ્વ કહેવામાં આવે છે, એ પણ અકારથી વાચ્ય બને છે. અકાર એના માટે પણ વાચક છે. એટલું યાદ રાખવું કે આ વિશ્વ જે છે એ વિરાટને અંતર્ગત છે. જ્યારે હું કહું કે સમષ્ટિ સ્થૂળ પ્રપંચ અવચ્છિન્ન ચૈતન્ય, ત્યારે વ્યષ્ટિ સ્થૂળ પ્રપંચ અવચ્છિન્ન ચૈતન્ય આવી ગયું. ચૈતન્ય કોમન છે, એક જ ચૈતન્ય, વાત થઈ ગઈ, બરાબર છે ને? તમે જે સ્થૂળ પ્રપંચનો અનુભવ કરો છો એ વિશ્વ છે. સમષ્ટિ ચૈતન્ય જે સ્થૂળ પ્રપંચનો અનુભવ કરે છે, જ્ઞાન પ્રાપ્ત કરે છે, સમાન છે, જેના થકી સ્થૂળ પ્રપંચનું અસ્તિત્વ છે, એ વિરાટ છે. વિશ્વ વિરાટને અંતર્ગત છે. તો પછી વિશ્વ તો એનો અર્થ એવો થાય કે વ્યષ્ટિઓનો સરવાળો કરો તો સમષ્ટિ મળી જાય. પ્રત્યેક વ્યષ્ટિનો સરવાળો ના, વ્યષ્ટિનો સરવાળો સમષ્ટિ નથી. બધા વિશ્વને ભેગા કરો એટલે વિરાટ ના. કેમ? બધા વિશ્વને ભેગા કરશો ને તો પણ મર્યાદિત સંખ્યા તો આવવાની જ છે. જે આવે છે આપણે અત્યારે ગણતા નથી, મર્યાદિત. સમષ્ટિ અર્થાત જે ભૂતકાળની અંદર પણ જે સ્થૂળ પ્રપંચ ગયો અને ભવિષ્યમાં જે પણ સ્થૂળ પ્રપંચ આવવાનો છે, એનામાં અવચ્છિન્ન થતું, એનામાંથી અભિવ્યક્ત થતું ચૈતન્ય, અસ્થિભાજિત હોય પ્રગટ થતું ચૈતન્ય, એ સર્વનો સમાવેશ થવો જોઈએ. અને માટે માત્ર અત્યારે ઉપલબ્ધ વિશ્વનો સરવાળો કરવાથી વિરાટ ન મળે છે. વ્યષ્ટિઓનો સરવાળો કરવાથી સમષ્ટિ. કેમ? કારણ કે જગત જે છે વ્યક્ત અને અવ્યક્ત બધું છે. વ્યક્ત બનવાનું છે, અને જે વ્યક્ત તો અવ્યક્તમાં જતું રહ્યું છે, એ સમગ્ર સ્થૂળ પ્રપંચ બધું સમષ્ટિના અંતર્ગત જ છે. અને એ દ્રષ્ટિએ વ્યષ્ટિઓનો સરવાળો સમષ્ટિ નથી. કેટલું આ ગયું, કેટલું આવવાનું છે, કોને ખબર? અનાદિકાળથી ચાલે છે, હજુ અનાદિકાળ સુધી ચાલે છે. કેટલું સ્થૂળ પ્રપંચની વ્યક્તિઓ વ્યક્ત થવાનું છે. આ અકાર દ્વારા સ્ફુરિત થતો અર્થ વિરાટ અને વિશ્વ, વ્યષ્ટિ અને સમષ્ટિ, સ્થૂળ પ્રપંચ, અવચ્છિન્ન ચૈતન્ય. અને પછી ઉકારથી સ્ફુરિત થતું જે છે એ સૂક્ષ્મ. આ સ્થૂળ પ્રપંચને બાદ કર્યા પછી સૂક્ષ્મ છે ને, અહીંયા છે વ્યષ્ટિમાં. આ સ્થૂળ સૂક્ષ્મ શરીર અવચ્છિન્ન ચૈતન્ય અહીંયા, જેને તેજસ કહેવામાં આવે છે વ્યષ્ટિના સ્તરે. અને સમષ્ટિ સૂક્ષ્મ શરીર અવચ્છિન્ન ચૈતન્ય, જેને હિરણ્યગર્ભ કહેવામાં આવે છે. આમાં વ્યક્ત ચૈતન્ય બંને, તેજસ અને હિરણ્યગર્ભ, બંને પેલા ઉકારથી સ્ફુરિત થતો અર્થ છે. આ બંને જગતના વ્યક્ત જગત છે. અવ્યક્ત જગત છે, કાર્ય જગત છે, સર્જન પામેલું જગત છે. સ્થૂળ અને સૂક્ષ્મ કાર્ય જગત, અકાર અને ઉકાર દ્વારા સ્થૂળ અને સૂક્ષ્મ જગત અવચ્છિન્ન ચૈતન્યનો બોધ થાય છે. વ્યષ્ટિ અને સમષ્ટિ અને મકાર, એના દ્વારા અવ્યક્ત જગત.
માયા અવચ્છિન્ન ચૈતન્ય કહો સમષ્ટિના સ્તરે, અને વ્યષ્ટિના સ્તરે અવિદ્યા અવચ્છિન્ન ચૈતન્ય જે સુષુપ્તિમાં આવે છે. ચૈતન્ય જે સુષુપ્તિમાં ઉપલબ્ધ છે મકારથી બોધિત થાય છે. અવ્યક્ત અકાર અને ઉકારથી જે સ્ફુરિત થાય છે અર્થે જાગૃત અને સ્વપ્નની અંદર. સ્વપ્નાવસ્થાની અંદર સ્થૂળ પ્રપંચનો અનુભવ નથી. સ્થૂળ શરીર સાથે તાદાત્મ્ય છૂટી ગયું છે એટલે સ્થૂળ જગતનો અનુભવ જતો રહ્યો છે, પણ છતાં સૂક્ષ્મ જગત છે સ્વપ્નાવસ્થામાં. એ સ્વપ્ન જગત અવચ્છિન્ન ચૈતન્ય જે હતું એને ઉકાર ધારા કહ્યું, જેને તેજસ કહ્યું. સમષ્ટિ સૂક્ષ્મ શરીર અવચ્છિન્ન ચૈતન્ય એને હિરણ્યગર્ભ કહ્યું. આમ જાગ્રત અને સ્વપ્ન વૃષ્ટિના સ્તરે એનો બોધ અકાર ઉકાર દ્વારા, સુષુપ્તિનો બોધ મકાર દ્વારા, અવિદ્યા અવચ્છિન્ન ચૈતન્ય. સુષુપ્તિમાં અજ્ઞાન જ રહેલું છે, માત્ર અજ્ઞાન નહીં, અજ્ઞાનને ઉજાડનારો. સુષુપ્તિમાં 4 વસ્તુ છે: અવિદ્યા, સત, ચિત, આનંદ. અવિદ્યા વત્તા આવું કેવું તો અવિદ્યા વત્તા સચ્ચિદાનંદ. કેમ કે તમે બરોબર સુખમાં અસ્વાપ્સમ ન કિંચિદ અવેદિશ. થઈ ગયું. સુખેથી હું સૂતો અર્થાત સુખ સ્વરૂપ હતો સુષુપ્તિમાં. અહમ અસ્વાપ્સમ ન કિંચિદ અવેદિશ. અજ્ઞાન હું હતો સત, હું કશું જાણતો નહોતો એ વખતે, એવું જ્ઞાન મને, એવું જ્ઞાન સ્વરૂપ ત્યાં હાજર હતો ચિત્ત, અને સુખેથી સૂતો સુખ સ્વરૂપ હતો સચ્ચિદાનંદ. વત્તા પણ કહ્યું જોડું ન કિંચિદ અવેદિશ. અજ્ઞાન અજ્ઞાનથી જાણવાનું સ્વરૂપ ઢંકાય એ તો મુશ્કેલી છે. એ તો બધા બ્રહ્મનિષ્ઠ જ થઈ ગયા હોતા. હા, સચ્ચિદાનંદ તો મેં સચ્ચિદાનંદ તો હું અનુભવમાં છું, જ્ઞાનમાં નહીં. અનુભવ તો છે સચ્ચિદાનંદ છે, જ્ઞાન નથી. જ્ઞાન માટે અંતઃકરણ જોઈશે, જાગ્રત અવસ્થા જોઈશે, જ્ઞાન વૃત્તિ જોઈશે, તો અજ્ઞાનને કાઢશે. જ્ઞાન વૃત્તિ જાગ્રત અવસ્થામાં જ હોય જ્યારે અંતઃકરણ જાગ્રત હોય. સુષુપ્તિમાં અંતઃકરણ જ આરામ કરે છે વિચારો, અને એના કારણે આવું હોવા છતાં અને એટલા માટે તમે જુઓ આ તો આત્મા સુખ સ્વરૂપ કે लिए और एक 9 કલાક સુધી આ માણસ સૂતો જે એના માટેનું જે લિસ્ટ હોય ને સુખના સાધનો, બધી વસ્તુઓ ક્યાં રેફ્રિજરેટરમાં, ક્યાં વોર્ડરોબમાં, ક્યાં સેફ વોર્ડમાં પડી છે. બધું ક્યાંય 9 કલાક સુધી સંપર્ક ના હોય તો કેટલી દુઃખદ અવસ્થા હોવી જોઈએ. ઓન ધ કોન્ટ્રરી જવા માટે તૈયાર છે ને બહાર આવવા માટે ના પાડે છે. જવા માટે તૈયાર. જે વસ્તુઓને સુખના સાધન માને છે એ ઠઠારો જે બધો કરેલો, લગ્નમાંથી આવ્યા ને રાખો જોડે હાડો બોજો બોજો. સવાર પડી તો ઉભા થાવ જલ્દી. ફ્રીજની વસ્તુ બધી તમને બોલાવી રહી છે, વોર્ડરોબની વસ્તુ. વિષયોના સંપર્ક વગર 9 કલાક આનંદ અવસ્થા કઈ રીતે રહે? 9 કલાક સુધી. કોઈને 12 કલાક કેવો ખબર નહીં. સચ્ચિદાનંદ અજ્ઞાન, જ્ઞાન કાઢવા માટે તો વ્યવહારિક જગતમાં આવવું જ પડે. અજ્ઞાન વ્યવહારિક સત્તા ધરાવે છે. ચાલો એની પણ કહેવાનો આશય છે એટલે જ્ઞાન વૃત્તિ, ગુરુ શિષ્ય બધું જોઈએ, પછી બધું વ્યવહારિક વસ્તુઓ છે, બધાની જરૂર પડે. સચ્ચિદાનંદ છું છતાં પણ નથી જાણતો, અનુભવ હોવા છતાં જ્ઞાન ન હોય. તો પહેલા દિવસે કહ્યું હતું મને આ એક નમૂનો, હું સચ્ચિદાનંદ છું એ શાસ્ત્ર બતાવતા એ પણ મારા અનુભવ તો છે જ. મારા અનુભવનું જ વિશ્લેષણ કરવું એ શાસ્ત્રનું કામ છે. હું આનંદ સ્વરૂપ ન હોઉં ને શાસ્ત્ર ગમે એટલા બરડા પાડે ને ગળું ફાડી નાખે તોય હા, આનંદનો અનુભવ છે. વિષયોના સંપર્ક વગર આનંદનો અનુભવ છે. એને જ આ ભ્રમ તોડી નાખે વિષયોમાં સુખ છે.
વિષયમાં સુખ હોય તો પછી વિષયના અભાવમાં દુઃખ જ હોવું જોઈએ. તો પછી સુષુપ્તિ જેવી દુઃખદ અવસ્થા કોઈ ના હોવી જોઈએ. સુષુપ્તિ જેટલી સુખદ અવસ્થા જ કોઈ નથી ત્રણેય અવસ્થાઓમાં. તો પછી ચાલો એની એટલે આ મકાર દ્વારા જે સ્ફુરિત થતો અર્થ વ્યષ્ટિ સમષ્ટિ બંને અવિદ્યાવચ્છિન્ન ચૈતન્ય પ્રાજ્ઞ અને માયાવચ્છિન્ન ચૈતન્ય ઈશ્વર પ્રલય કાળે જે ઉપલબ્ધ છે એમ ખ્યાલ રાખો. ત્યાં પ્રલય કાળે ઉપલબ્ધ છે જે સુષુપ્તિમાં ઉપલબ્ધ છે. અવ્યક્ત જગતનો નિર્દેશ કર્યો અકાર દ્વારા, વ્યક્ત જગતનો નિર્દેશ કર્યો અકાર અને ઉકાર દ્વારા. સ્થૂળ અને સૂક્ષ્મ પ્રપંચ વ્યષ્ટિ અને સમષ્ટિ, વ્યષ્ટિ સમષ્ટિમાં આવી જ ગઈ છે. આમ સમગ્ર બ્રહ્માંડનો વ્યક્ત અવ્યક્ત સ્થૂળ સૂક્ષ્મ કારણ પ્રપંચનો નિર્દેશ ઓમકાર કરે છે. અકાર ઉકાર મકાર. સમગ્ર જગત ઓમિદિદગુમ સર્વમ, આ સમગ્ર જગત ઓમકાર છે. પરંતુ સમગ્ર જગત તો પરમ બ્રહ્મ છે. તમે હમણાં કહ્યું સર્વમ ખલુ ઇદમ ઓમ, ના, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. માટે ઓમકાર એ બ્રહ્મનો વાચક જ હોવો જોઈએ. બરાબર? જો બ્રહ્મ સર્વવ્યાપી હોય, સર્વ વસ્તુઓ બ્રહ્મ જ હોય અને ઓમકારથી પણ અકાર ઉકાર મકાર દ્વારા એનો જ નિર્દેશ થતો હોય તો ઓમ એ બ્રહ્મનો જ વાચક બનવું જોઈએ. ઓમ બ્રહ્મનો વાચક છે. હવે ઓમ બે ઓમકારની વચ્ચે રહેલું સાયલન્સ એની વાત આવતી.